હવે એ વિચાર કરવાનો છે કે મારી નાની વહુ મારે કેવી રીતે ગોતવી અને કયું ઠેકાણું ગોતવું. હા, મારો ભાઈ કહેતો હતો કે સાગરિયા માટે ખૂબ સારી એવી છોકરી મેં શોધી છે. મારો ભાઈ નબળું તો કોઈ દિવસ વિચારે જ નહીં. મારી મોટી વહુ એટલી સારી છે ને કે વાત પૂછો માં. આહા, શું એકલા એકલા વાતો કરો છો મમ્મી? સાગર, એકલા એકલા વાત કરું છું ને તો તને એવું લાગતું હશે ને હું ગાંડી થઈ ગઈ છું. ના ભાઈ ના, એકલો એકલો માણસ પણ વાત કરી શકે ને, શું કામ ના કરી શકે? તો આ ચાર દિવાલ સાથે પણ માણસ વાત કરી શકે છે. હા, એ આ પણ બધી વાત તો છોડ, પણ તું આમ ટીપ ટોપ થઈને ક્યાં જાશો અત્યારમાં? હું જ્યાં જતો હોય ત્યાં, પણ મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. લો, આ દીકરા ઉઠીને માને આ બધી વાત કરે કે મારે જરૂરી વાત કરવી હતી, આવી પરમિશન ન લેવાની હોય. બોલ, સારું, શું વાત કરવાની છે? જો મમ્મી, હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. ઓ ભાઈ સાગર, ભાનમાં તો છો ને? હજી આમ નિંદ્રામાં તો નથી ને? તમને શું લાગે છે કે હું મારા બેડ ઉપરથી ઉઠીને ડાયરેક્ટ તમારી સાથે વાત કરવા આવતો રહ્યો છું? કદાચ બની શકે. જો હું જે પણ કંઈ બોલું છું ને એ મારા 100% પ્રેઝન્ટમાં બોલું છું, વિચારીને જ બોલું છું અને કંઈ ખોટું પણ નથી બોલતો. તો બસ આ જ વાત વિચારતી હતી કે મેં તારા મામાને ફોન કરીને વાત કરી છે અને એણે એક સરસ ઠેકાણું શોધી આપ્યું છે. પણ મારા મામાને ખોટો કષ્ટ દેવાની કોઈ જરૂર નથી, હા, કારણ કે મેં મારી જીવન સંગીની મારી હાથે જ શોધી લીધી છે. સરસ કહેવાય ને. આ વાત તો મને બહુ જ ગમી, પણ તારી વાત સાંભળીને ગમવાના બહુ બધા કારણ છે. શું? પેલું તે કે તારા મામાને તકલીફ ન લેવી તારું ઠેકાણું શોધવામાં, મારે તકલીફ ન લેવી કે હું ત્યાં જોણ જોવા જાઉં અને નક્કી કરું. હવે તે નક્કી કરી જ લીધું છે કે તું કોક છોકરીને પ્રેમ કરે છે તો મારે તો સારું, મારે ચિંતા ગઈ. પણ એક વાતની ચિંતા તારે કરવી પડશે. એનું શું? ચિંતા કરવી પડશે ને એ પણ મારે? જો બધી વાતમાં હું એગ્રી થાઉં કે નો ડાઉટ કે તારે લવ મેરેજ કરવા છે, તું એને પ્રેમ કરે છે, આ ઘરમાં વહુ તરીકે લાવવી છે, હું સ્વીકારવા પણ તૈયાર છું. તો પણ વાંધો ક્યાં છે? આ ઘરનો એક નિયમ છે. કયો નિયમની વાત કરો છો તમે? એ જ કે આપણી મોટી વહુ એટલે કે અસ્કાની ઘરવાળી જે મીરા આવી છે આ ઘરમાં વહુ તરીકે, જે મોટી વહુ બનીને, અને એના માવતરે જેટલું પણ દહેજ આપ્યું છે ને એટલું ને એટલું જો તું જેને પ્રેમ કરે છે, જેની સાથે લગ્ન કરવા માંગે છે, આ ઘરની નાની વહુ બનાવવા માંગે છે, એને કરી દેજે કે અમારા ઘરમાં નિયમ છે કે મોટી ભાભી જેટલું દહેજ લાવી છે એટલું જ તારે લાવવું પડશે, તો જ મારી સાથે લગ્ન કરજે, નહીંતર કેન્સલ. હા, શું વાત કરો છો મમ્મી તમે? હું જે પણ વાત કરી રહી છું એ બધું જ બરાબર છે. જો મમ્મી, કેમ કે જો મોટી વહુ જેટલો દહેજ લાવી હોય એટલું નાની વહુ લાવે ને તો સમાજમાં મોભો રહે, આપણા ઘરની આબરૂ જળવાઈ રહે. જો મોટી લાવી એના કરતાં થોડુંક પણ ઓછું લાવી નાની વહુ તો આખી સોસાયટીમાં, સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં વાત ફેલાઈ જાય કે મોટી વહુ કરતાં નાની વહુ સાવ ગરીબ છે, અને એમાં પણ લવ મેરેજ કરેલા છે. એટલે જો મમ્મી, બધાના ઘરની પરિસ્થિતિ કાંઈ યોગ્ય હોતી નથી. હા, ભાભીના પપ્પા સદ્ધર છે, જોકે આ સમય પ્રમાણે કોઈની પાસેથી દહેજ લેવાય જ નહીં. તો પછી દહેજ ન લેવાય તો પછી સાગર તારી પ્રેમિકાને કહી દેજે, વાતની ચોખવટ કરી દેજે કે તું એની સાથે લગ્ન નહીં કરી શકે. લગ્ન ન કરાય જો કરિયાવર આપવાની માવતરમાં તેવડ ન હોય તો. આ તમે જે કહી રહ્યા છો ને એ સદંતર ખોટું છે. તમે આવું ના કરી શકો. શું મોટા ભાભી કરિયાવર આ વધારે લાવ્યા, એને દહેજ આપ્યું એટલે મારી પત્ની પણ દહેજ લઈને જ આવે? હા, એવો નિયમ કોણે કર્યો? મેં કર્યો. આ ઘરમાં નિયમ બનાવનાર હું જ છું ને.
તો તમે છે ને આ નિયમ તોડી નાખો. કારણ કે હા મારી પત્ની છે ને એ મને પરણીને આ ઘરમાં તો આવશે, પણ એના માતા પિતા મતલબ કે એના માવતર જેટલો કરિયાવર એની યથાશક્તિ પ્રમાણે આપશે ને એ જ લઈને આવશે. ખોટું દહેજ લઈને આ ઘરમાં નહીં આવે. તો હું પણ જોઉં છું કે મારો દીકરો સાગર જેની પ્રેમિકાને પ્રેમ કરે છે એને આ ઘરમાં વહુ તરીકે લગ્ન કરીને કેવી રીતે લઈ આવે છે. તો એક વાત તમે પણ સાંભળી લો મારા વાલા મમ્મી, ગમે એમ તોય હું તમારો દીકરો છું, અને જો પ્રેમથી અને સીધી રીતે તમે મારા અને હું જે છોકરીને પસંદ કરું છું એના લગ્ન નહીં કરાવ્યા ને તો પછી મને પણ આવડે છે કે મારે આગળ શું કરવું જોઈએ અને શું નહીં. સાગર, મારી વાત સાંભળ સાગર. પણ એકલા બે નથી થતા. કોને ખબર આ દહેજમાં તો એને શું ભાળી ગયા છે, શું ઘરમાં કમી છે કે આવું કરે છે મમ્મી? શું થયું છે? અરે હેતલ, તું ક્યારે આવી? હું તો ક્યારની આવી, પણ આ તમે ગુસ્સો કરીને બોલતા હતા એટલે કંઈ થયું છે? આ રસ્તામાં કોઈ સાથે માથાકૂટ થઈ છે? ના હેતલ, તમારા બોસ સાથે? ના. તો શું થયું છે? કેમ આટલો બધો ગુસ્સો કરો છો? જુઓ, સેહત માટે ગુસ્સો હાનિકારક છે. ખબર છે મને કે ગુસ્સો વ્યક્તિએ ના કરવો જોઈએ, પણ કહેવાય છે ને કે અમુક વ્યક્તિઓ જેવા હોય છે કે આપણે ગુસ્સો ના કરવો હોય ને તો પણ એ પરિસ્થિતિ એવી ઊભી કરે છે કે ગુસ્સો આપણે કરવો પડે છે. મેં કાંઈ કર્યું છે? ના હેતલ, તું અને મને હેરાન કરે એવું તો કોઈ દી બની જ ના શકે. જો મારે તારી સાથે એક વાત કરવી હતી ને એ માટે મેં તને અહીંયા બોલાવી છે. કઈ વાત કરવાની છે સાગર? જો હેતલ, તને તો ખબર જ છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે, અને આપણે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. અને તે કહ્યું હતું કે આપણા આ પ્રેમની વાત તું તારા ઘરે કરજે. એટલે આજે મેં મારા મમ્મીને બધી વાત જણાવી કે હું એક હા પાડી. મારી પૂરી વાત સાંભળીશ તું? સાગર બોલો. મેં મારા મમ્મીને બધી જ વાત જણાવી કે હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું હા જ પાડી હશે? અને મને છે ને આવી રીતના મજાક નહીં કરવાનો. સાચું કહો, હા પાડી છે ને? મજાક નથી કરતો. મારા મમ્મીએ લગ્ન માટે તો હા પાડી છે, પણ એક શરત ઉપર. શરત? કેવી શરત? શું શરત છે તમારા મમ્મીની? જુઓ, હું બધી જ શરતો પૂરી કરવા માટે તૈયાર છું. કામનું કહેશે તો કામમાં તો હું કોઈ બાંધછોડ નહીં કરવા દઉં. જો હેતલ, એવું કાંઈ નથી. શરત એવી છે કે જ્યારે મારા મોટા ભાઈના લગ્ન થયા ને ત્યારે મારા મમ્મીએ મારા ભાભીના પરિવાર પાસેથી દહેજ લીધું હતું. દહેજ? અને એ જ વસ્તુ એ અત્યારે કરવા માંગે છે. એણે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તું જે છોકરીને પસંદ કરે છે, જો એના પરિવારવાળા આપણને દહેજ આપવા માટે તૈયાર હોય ને તો હું તારા લગ્ન એ છોકરી સાથે કરાવવા માટે તૈયાર છું. સાગર, આ તો ખોટી વસ્તુ કહેવાય ને. તમને તો ખબર છે કે મારી પરિસ્થિતિ એવી નથી કે હું મારા બાને કહી શકું કે દહેજ આપે. હું સમજુ છું હેતલ, અને મને પણ બહુ સારી રીતે ખબર છે કે દહેજ લેવું અને દહેજ આપવું એ ગુનો પણ છે અને એ વસ્તુ સારી પણ ના કહેવાય. અને તમારી પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે, એટલા માટે જ મેં મારા મમ્મીને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મારી આવનાર પત્ની હા ઘરમાં તો જરૂર આવશે, પણ દહેજ લઈને નહીં, એમને જ આવશે આ ઘરમાં. અને જો તમે પ્રેમથી અને સીધી રીતે મારા લગ્ન નહીં કરાવો ને તો હું ગમે તે હદ સુધી જઈ શકીશ. એટલે મારે તને એ જ વાત કરવી હતી કે જો મેં મારા ઘરનાના વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા ને અને મારા ઘરે લઈ ગયો ને તો તારે કદાચ મારા ઘરમાં થોડું સહન કરવું પડશે. તો શું તને આ મંજૂર છે? તો આપણે
આપણે લગ્ન ગંથીમાં બંધાઈ શકીએ છીએ. જુઓ, મને મંજૂર છે, તમારી સાથે પ્રેમ કર્યો છે મેં, ક્યારેય પીછે હટ નહીં કરું હું. ગમે એટલું સહન કરવાનું થશે ને હું કરી લઈશ. મારા પ્રેમ માટે હું બધું જ કરવા તૈયાર છું. હેતલ, કાલ સવારે મરવું પડશે ને? હા, શું બોલે છે તું? મરવાની વાત આમાં ક્યાંથી આવી? આપણે સાથે જીવવાની વાત કરી હતી, તો આપણે સાથે રહીશું પણ ખરા અને સાથે જીવીશું પણ ખરા. અને મારે છે ને તારાથી આ જ આશા હતી કે તું મને પણ સમજીશ અને મારા પ્રેમને પણ સમજીશ. જો સાગર, આપણે તો ડિસાઈડ કરી લીધું, પણ મારા બા એ નહીં માને તો? અરે તું ચિંતા ના કર, હું તારા ઘરે આવીશ અને તારા બા સાથે વાત કરીશ. તમે તમારા મમ્મીને પણ નથી સમજાવી શક્યા તો મારા બાને કઈ રીતે સમજાવશો? તું ચિંતા શું કામ કરે છે? બધા વ્યક્તિઓ મારા મમ્મી જેવા નથી હોતા. એકવાર મને તારા બાને મળવા તો દે, પછી વિચારીએ છીએ કે આગળ શું કરવું અને શું નહીં. સારું, તો હવે આ ઘણા દિવસો પછી મળ્યા છે તો બહાર કોફી પીવા માટે જઈએ. ભગવાન, તું ઊંધા કામ તો કરે હા ક્યારેક ક્યારેક. જ્યારે વરસાદ ન આપવાનો હોય ત્યારે ઢગલા કરી નાખે અને જ્યારે આપવાનો હોય ત્યારે ભૂલી જાય. મને લાગે છે કે તારી ને મારી હાલત સરખી છે, બંને કામ ભૂલી જઈએ. બોલ, એકલી એકલી કોની હારે વાતો કરશે? ટોકિંગ ટુ ગોડ, ભગવાન સાથે વાત કરું છું. બહુ સારી વાત કહેવાય હો. આમેય તે એકલા હોય ને તઈ ભગવાનને યાદ કરવા જોઈએ. કેમ બધા સાથે હોય ત્યારે યાદ ન કરાય? એટલે ત્યારે કરાય, પણ તો છે ને આપણને આમ એકલાપણું ન લાગે. એકલા હું આમ ક્યાંક આગો જાઉં ને તો હું આમ ભગવાનને સામું જોઈને આમ ખાલી વિચાર કરું, તારે જેમ આમ બોલવું નહીં. વિચારતા હશો ને કે એ ભગવાન તે કેવી ખરાબ ઘરવાળી આપી છે, પાછી લઈ લે એમ? અરે ના ના, હું તો ભગવાનનો આભાર માનું છું કે કેવી સુંદર પત્ની આપી છે. બરાબર છે, એવું જ માનજો ને એવું જ માંગજો. હું શું કહું છું, હા, આ સાગરભાઈ લવ મેરેજ કરવાના છે? તો એ તો કરે જ ને. એની થોડી થોડી મને ખબર હતી, પણ એ સારું છું સમજો, એણે ગોતી લીધી ને. તંબુરો હારું થયું? કેમ? શું કેમ? અશોક, તમે સમજતા નથી. આ સાગરભાઈ જો લવ મેરેજ કરીને આવશે ને તો ઘરવાળી કાંઈ લઈને નહીં આવે, અને જો દહેજ નહીં આવે તો ઘરમાં નુકસાની જશે ને. નુકસાની એમાં શું જાય? હે, દહેજ કઈ સામેથી આપણે ન કહેવાય કે દહેજ લઈને આવજો. કેમ ન કહેવાય? મને તો કહ્યું હતું. તને જો મારી વાત સાંભળ, મેં કાંઈ નહોતું કીધું કે તું દહેજ લઈને આવજે. તમે નહોતું કીધું, પણ તમારી આ માં ઉપાડા લીધા હતા આખા ગામના. અમારે ફ્રીજ જોશે, ટીવી જોશે, ટુ વ્હીલ જોશે. હું બધું લઈને આવીને એટલે એનો મતલબ એમ કે સાગરભાઈની ઘરવાળીને પણ બધું જ લાવવું પડશે. પણ તું શું કામ આવી રીતે કરશો તું? હે, આમ એક તો માંડ છોકરી મળી હોય એને, અને અત્યારે તને ખબર છે ને છોકરી માંડ મળે છે. માંડ એટલે કે આકાશમાંથી ખરતી નથી તારાની જેમ. છોકરીઓ ઘણી બધી મળે આ દુનિયામાં. મારી વાત સાંભળ, ગયા વર્ષે છે ને મેં કેટલા ફોન કર્યા હતા સાગર હાટું ક્યાંક છોકરી હોય તો કહેજો, પણ બધાય હગાવાલાએ બધાય ના પાડી કે હાલો ને ક્યાંક કહીશું તો કહેવું. બધા એક હરખો જવાબ આપ્યો, ક્યાંક હશે તો કહેવું, પણ પાછો કોઈનો ફોન એ બાબતે ન આવ્યો. આહા, આ એક કહેવત છે ને એ ખોટી પડી છે, આજે હું એને સાચી કરી દઉં. કઈ કહેવત? એ જ કે છોકરીઓ નથી મળતી. છોકરીઓ મળે છે પણ છોકરામાં લાયકાત હોય તો મળે ને. સાગરમાં શું કમી છે? હે, આમ જો આખી શેરીમાં એના વખાણ થાય છે તો ખબર છે ને તને? કા શેરીમાંથી કોઈ છોકરી નથી આપતું? શેરીમાં તું કેવી વાત કરશો હવે? બધી બરાબર વાત કરું છું. જો સીધી લીટીની એક વાત કરી દઉં ને તો જો આ સાગરભાઈ લવ મેરેજ કરીને આવશે ને તો એ છોકરી દહેજ લઈને નહીં આવે, અને જો એ દહેજ લઈને નહીં આવે ને તો આપણા ઘરમાં મોટા મોટા ઝઘડાઓ થશે. અરે પણ ઝઘડા હું કામ કરવા તારે? કીધું તો ખરા. જો દહેજ ન લાવે તો એમાં તને વાંધો શું છે? હે, તારા ઘરેણા હોય એ એને પહેરવા દેજે ને. એમ તું આ મમ્મી ભેગી રહી રહીને મમ્મી જેવી થઈ ગઈશ. મમ્મી ભેગી રહીને મમ્મી જેવી થઈ ગઈ છું. સાચું બોલતા શીખી ગઈ છું અત્યારે અહીંયા આવીને. પહેલા મારા મમ્મીના ઘરે હતી ને તો બહુ ભોળી હતી, એકદમ ઇનોસેન્ટ, કંઈ જ ખબર નહોતી પડતી. પણ અહીંયા આવીને પછી મને હિસાબ કરતા બરાબર આવડી ગયો. કારણ કે આ તમારા મમ્મી એક એક રૂપિયાનો હિસાબ રાખે, એક એક વસ્તુનો હિસાબ રાખે. રૂપિયા ને વસ્તુ છોડો, એ તો બે કોડિયા વધારે ખાઈએ ને તો એનો પણ હિસાબ રાખે છે. તારે તો અમુક છે ને ખુશ થવું જોઈએ કે કઈ વાત ઉપર આ તાર દેરાણી આવે છે તો તારે કામય અડધા થઈ જાય. હે, તું એ વિચાર કરીને. બધા વિચાર કર્યા, એકે વિચારમાં મને કોઈ રસ નથી. તમને કીધું ને એટલું કરો.
એ છોકરી આ ઘરમાં લવ મેરેજ કરીને નહીં આવે એટલે નહીં આવે. અરે પણ તું આમ ન કર. માંડ માંડ પેલાને પ્રેમ થયો હશે ને વલીને માંડ માંડ મનાવી છે માંડ લગ્નમાં. માંડ પ્રેમ થયો હશે એટલે કઈ તિહાર જેલ નથી કે માંડ માંડ મોકલ્યા હશે પોલીસ વાળાએ પકડી પકડીને. મનથી કર્યું છે ને તો મનથી ભોગવે. જો લવ મેરેજ કરે ને તો ભલે કરે, પણ વસ્તુ જેટલી હું લઈ આવી છું ને એટલી એને લઈ આવવી પડશે. પછી એ છોકરી લઈ આવે, છોકરીના માવતર આપે કે પછી સાગરભાઈ લઈ આવે. મારી વાત સાંભળ. એક આઈડિયા છે આપણી પાસે, એક નંબર. તારા ઘરેણા છે ને એ તારે છે ને કહી દેવાનું કે મેં મૂકી દીધા છે ને એ ઘરેણા છે ને એ આ સાગર જે છોકરીને પરણીને લાવે એને આપી દેવાના. હા, કામ કરો કામ. આવ્યા મોટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ક્યાં ગઈ હતી? બહુ ચિંતા થતી હતી તારી. કઈ નહીં બા, આ સાગરને મળવા ગઈ હતી. જો બા, મારે અત્યારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી ને, એ માટે હું હેતલની સાથે અહીંયા આવ્યો છું. બોલો ને, શું વાત છે? જો કદાચ તમને ખબર નહીં હોય પણ હું અને હેતલ એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગીએ છીએ. હા, હેતલે મને એક બે વાર કીધું હતું, પણ સાચું કહું ને કે લગ્ન કરવા અને આખી જિંદગી કોઈની સાથે વિતાવવી એ બેઉ અલગ વાત છે. જો તમે એને સારી રીતે ન રાખી શકતા હો તો પછી એ લગ્ન કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે મેં હેતલને એમ કીધેલું કે તું જેને પસંદ કરે છે ને, મારે એને મળવું છે. એના કુટુંબની મારે વાતો જાણવી છે. એના કુટુંબમાં કોણ છે, તને સ્વીકારશે કે નહીં, અને પછી જ હું આ પાડીશ. હા બા, તમે તમારી જગ્યાએ સાચા છો. અને આમ પણ દીકરીના મા કે એના પપ્પા બંનેને એ તો ચિંતા રહેતી જ હોય કે મારી દીકરી પરણીને જે પણ ઘરમાં જાય ને ત્યાં ખુશ રહેવી જોઈએ અને શાંતિથી પોતાનું જીવન વિતાવવી જોઈએ. હા, અને સાગર, કોઈની દીકરી આપણા ઘરે લાવવી હોય ને તો આપણે એને સાચવી લઈએ કે જેવી હશે એવી હું એને બધું શીખવાડી દઈશ. પણ જ્યારે મારી દીકરી ક્યાંક બીજા ઘરે જવાની હોય ને તો મને એની વધારે ચિંતા હોય. જો હું તમારાથી કંઈ પણ વાત છુપાવીશ નહીં. જે પણ છે ને એ બધું જ ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ. હા બા. શું વાત છે? જો બા, જેમ મેં તમને અત્યારે વાત કરીને એમ મેં મારા ઘરે મારા મમ્મીને પણ વાત કરી હતી કે હું હેતલને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું. જોકે મારા પરિવારની અને મારા મમ્મીની લગ્ન માટે તો હા છે, પણ મારા મમ્મીની એક શરત છે. શરત? હા બા, શરત એવી છે કે જેટલો કરિયાવર અને દહેજ મારા મોટા ભાઈની વાઈફ એટલે કે મારા ભાભી લાવ્યા છે ને એટલું જ દહેજ જો હેતલ એટલે કે તમારો પરિવાર અમારા પરિવારને આપી શકે ને તો જ હેતલના લગ્ન મારી સાથે કરાવશે. સાગર, એ તો શક્ય નથી. અમારું ઘર તો કેમ ચાલે છે મને ખબર છે, હેતલને ખબર છે, અને તમને પણ કદાચ હેતલે વાત કરી જ હશે. હા બા. એ નાની હતી ત્યારથી એના પપ્પા ગુજરી ગયા છે, એટલે અમે તો જેમ તેમ કરીને અમારું ગુજરાન ચલાવીએ. તો આટલું બધું કરિયાવર કેમ આપશું? હા બા, તમારી વાત સાચી છે અને મને ખબર પણ છે કે તમારી આર્થિક પરિસ્થિતિ અમારા જેટલી સારી નથી અને એટલે જ મેં મારા મમ્મીને ચોખ્ખા શબ્દમાં એ પણ કહી દીધું હતું મારી પત્ની તરીકે જો કોઈ આ ઘરમાં આવશે ને તો હેતલ જ આવશે, પણ દહેજ એ નહીં લાવે. જો બા, પ્લીઝ તમે ના નહીં પાડતા, કારણ કે હું સાગરને લવ કરું છું અને મેરેજ કરીશ ને તો એની સાથે જ કરીશ. હા બેટા, હું સમજી શકું છું તમારા બંનેના પ્રેમને પણ અને લાગણીને પણ બેટા મને તો એ પણ અનુભવ છે કે પ્રેમ લગ્ન કરીને જે દીકરી સાસરે જાય અને જો એ દહેજમાં કે કરિયાવરમાં કંઈક ઓછું લઈ જાય તો એના ઘરેથી એના સાસરિયાવાળા એને બહુ સંભળાવતા હોય છે. પણ બા, મારા ઘર તરફથી હવે કોઈ અભિપ્રાય નહીં મળે. એની જવાબદારી હું લઉં છું. હું જો
હેતલ સાથે લગ્ન કરું છું ને તો તમને એટલો વિશ્વાસ જરૂરથી આપીશ કે હેતલની જવાબદારી લગ્ન પછી બધી જ મારી. હેતલને કોઈ પણ વાતે ઓછું નહીં આવવા દો કે એને દુઃખી નહીં થવા દો. રાઈટ છે સાગર. જ્યાં સુધી સાગરને હું ઓળખું છું ને ત્યાં સુધી ક્યારેય મારા આંખમાં આંસુ નહીં આવવા દે. સાગર, એક પતિ તરીકે તમે તો સારા હશો જ, અને મને એ પણ ખબર છે કે મારી હેતલ બહુ ગરીબીમાં મોટી થઈ છે, એટલે એની કોઈ લાંબી ટૂંકી માંગ તો નહીં હોય, પણ તમારા ઘરના તો સમજવા જોઈએ ને. બીજી વાત, તમે તો ખાલી રાતે જ હેતલ સાથે હો, આખો દિવસ તો સાસુ સાથે જ રહેવાનું, અને જો એ કંઈક આમ તેમ સંભળાવશે ને તો એ મારાથી સહન નહીં થાય. અરે કહું છું ને બા કે હું તમને બાહેધરી આપું છું. હું હેતલનો પતિ છું, મતલબ થનાર પતિ છું. હા. અને મારી ફરજમાં આવે છે કે મારી પત્ની જો મને પરણીને મારા ઘરમાં આવે છે ને તો એની સુખ અને દુઃખ એ બધી જવાબદારી હું લઉં. બા પ્લીઝ હા પાડો ને. બેટા, હું ના નથી પાડતી, અને તમે જે એમ કહો છો કે આ પત્ની તરીકે તમારા ઘરે આવે છે તો એની બધી બાંયધરી તમે લ્યો છો, એ ખોટી વાત છે. મારી દીકરીમાં કંઈ ભૂલ હોય, કંઈ સામે બોલે, કંઈ પણ રીતે એનામાં ઉણપ હોય તો મારા તરફથી પૂરેપૂરી છૂટ છે એને ખીજાવવાની, અને જો ન માને તો હાથ પણ ઉપાડી લેજો. બા જ્યાં સુધી હું હેતલને ઓળખું છું ને ત્યાં સુધી એવું કંઈ નહીં આવે. મને પણ ખબર છે. તમે મને બસ પરવાનગી આપો કે અમે લોકો આજને આજ લગ્ન કરીને. સારું, મારા તરફથી છૂટ છે. જાઓ, સુખી રહેજો. વિચાર છે કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે તો મંદિરે મહાદેવના દર્શન કરતી આવું. પછી ખબર નહીં હા આવતા શ્રાવણ મહિને જીવતા રહ્યા કે નહીં. દર્શન સાગર, આ બધું શું છે? દૂર રે. છે તમને દેખાય ને એ જ છે. મેં અને હેતલે લગ્ન કરી લીધા છે. તે અને હેતલે લગ્ન કરી લીધા એટલે શું કહેવા માંગે છે તું? જે તમે સાંભળી રહ્યા છો એ જ હું કહેવા માંગુ છું મમ્મી. એટલે તું મારા ઉપર વટ થઈને તું આ એક બે કોડીની છોકરી સાથે લગ્ન કરી આવ્યો? જો મમ્મી, મેં તમને પહેલાં જ પ્રેમથી પૂછ્યું પણ હતું અને કહ્યું પણ હતું કે હું હેતલને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો તમે તો તમારો આ દહેજનો ચોપડો ખોલીને બેસી ગયા હતા. એટલે આજ દિન સુધી મારા વિરુદ્ધ કોઈએ કાંઈ કાર્ય કર્યું નથી, અને તું ઘરમાં એક જ એવો વ્યક્તિ છે કે મારા ના પાડવા છતાં પણ તે આની સાથે લગ્ન કર્યા. જો મમ્મી, ખોટા સાથે એટલે કે ખોટા સામે હું પહેલાં પણ વિરોધી હતો અને અત્યારે પણ વિરોધી છું. એટલે પોતાની જનેતાને પોતાની માને ખોટી સાબિત કરવા માંગે છે. ખોટું ગમે તે હોઈ શકે, એ પોતાની મા પણ હોઈ શકે, પોતાના પપ્પા પણ હોઈ શકે, અને જે વ્યક્તિ ખોટું હોય ને એને ખોટું સાબિત કરવું પણ એટલું જ જરૂરી હોય છે. કહેવાય છે ને કે ખોટું મતલબ કે સાચું તો સગા બાપને પણ કહેવાય. તો તમે તો મારા માં છો. સરસ કહેવાય. કદાચ ને મારા સંસ્કારમાં ખામી રહી ગઈ હશે કે તું મારા નિયમ વિરુદ્ધ જઈને તું આ બધું કાર્ય કર્યું છે. સાંભળી લેજે સાગર, હું આ છોકરીને આજે પણ આ ઘરની વહુ તરીકે નહીં સ્વીકારું અને કાલે પણ નહીં. એનું રીઝન એક જ છે કે જો મારી મોટી વહુની જેમ આ પણ એટલો કરિયાવર લાવશે ને તો જ આ ઘરમાં સ્વીકારવામાં આવશે, નહીતર નહીં. જો મમ્મી, હેતલ એટલો દહેજ આપી શકે એમ નહોતી ને, એટલે તમારી મરજી વિરુદ્ધ મારે આમ ભાગીને લગ્ન કરવા પડ્યા. બાકી જો તમે માની જ ગયા હોત તો મારે આવા લગ્ન કરવાની જરૂર જ ના પડત ને. અને શું કીધું તમે કે કોઈ પણ ભોગે હું મારા ઘરમાં હેતલને વહુ તરીકે નહીં સ્વીકારું? નહીં સ્વીકારું. તો કેમ કે મારા મનની મરજી છે કે હું કોને વહુ તરીકે સ્વીકારું અને કોને નહીં. તમારા માનવા ન માનવાથી કઈ સત્ય ફરી નથી જવાનું. અને તારું માનવાથી પણ સત્ય ફરી નથી જવાનું.
મમ્મી કે આ ઘરની વહુ આ રહેશે. જો મમ્મી, મેં છે ને કોર્ટ મેરેજ કર્યા છે અને એ પણ લીગલી. તો શું થઈ ગયું? એટલે તમે તો શું, કદાચ ને હા તમારા ખુદના પપ્પા પણ આવી જાય ને તો પણ મને અને હેતલને અલગ તો નહીં જ કરી શકે. સાગર, બસ મમ્મી, આ હાથ ઉપાડ્યો છે ને તો નીચે પણ મૂકી દો. હેતલ આ જ ઘરમાં રહેશે અને એ પણ મારી વહુ તરીકે. અને જો તમે એના વિરુદ્ધ ગયા ને તો મમ્મી ભૂલી જઈશ કે તમે મારા મમ્મી છો અને હું આ ઘરનો સંતાન. એટલે તું મને ધમકી આપે છે? તારી માને ઉઠીને તું ધમકી આપે છે? તમારે ચેતવણી સમજવી હોય તો ચેતવણી સમજો, ધમકી સમજવી હોય તો ધમકી સમજો. તમને જે સારું લાગે એ સમજી શકો છો. ચાલ સાગર, ઘરમાં ધ્યાન આપો, નકરો કામ ધંધામાં ધ્યાન ન આપો. અરે પણ હું થયું છે એ તો કહેતું કે ક્યારની કે ઘરમાં ધ્યાન આપો, ઘરમાં ધ્યાન આપો. એ જ કે જે વિચાર્યું નહોતું અને વિચાર્યું તો એવું થયું નહીં. આ તમારો સાગરિયો લઈને આવ્યો છે પ્રેમ લગ્ન કરીને. પ્રેમ લગ્ન કરીને આવ્યો છે એટલે છોકરી કેવી હારી છે? એટલે સંસ્કારીને દેખાડીને એમ હારી છે? છોકરી સંસ્કારી, આ સંસ્કારના ગાડા ભરીને પેટ નો ભરાય, સમજ્યા? આ મોટી બહુ સંસ્કારી છે અને કરિયાવરના ગાડા ભરીને લાવી છે. મેં સાગરિયાને હજી વાત કરી હતી સવારે, ત્યાં તો હાજ તે તો લઈને આવ્યો. ના પાડી હતી કે મારા વિરુદ્ધ જઈને તું લગ્ન ના કરતો તો કોર્ટમાં લગ્ન કરીને આવ્યો છે. ઠેક, હવે મને આ વાત સમજાણી. જો ઓલી ગમે એવી હોય, સંસ્કારી હોય કે ન હોય, દેખાવડી હોય કે ન હોય, ગમે ખાનદાની હોય, પણ જો એ કરિયાવર લઈને આવે તો તું એનો સ્વીકાર કર, અને એ કરિયાવર લઈને નથી આવી એટલે તું એનો વિરોધ કરશો. બરાબર જ છે. અને ઘરમાં જે પણ કરું છું ને એ બધું જ મારા નિયમ પ્રમાણે કરું છું અને તમારે વચ્ચે બોલો નથી થતું. મને એમ હતું કે હું તમને કહીશ તો તમે મારા પક્ષમાં બોલશો, પણ એવું તો ક્યારેય બનતું જ નથી. અરે પણ ખોટું હોય, તારું આ ખોટું છે, તારી હઠ છે ને ઈ છે ને હાવ એટલે હાવ ખોટી છે. આવી હઠ ન કરવાની હોય. તો હું ગામમાં આપણે નીચા દેખાડવાનું કરવાનું છે કે જુઓ આ મોટી વહુ કેટલો બધો કરિયાવર લાવી છે અને નરેશભાઈની નાની વહુ જે આવી છે પ્રેમ લગ્ન કરીને, એ તો કાંઈ લાવી નથી. અરે લાવી છે ને, કેમ નથી લાવી એમ કહેવાય ને તારે. ગામના કોઈ પૂછે ને હું લાવી, હા લાવી છે, સંસ્કાર લાવી છે. સંસ્કારનો કરિયાવર તો એ લાવી છે. તું કહેશો સંસ્કારના હું ગાડા ભરાય તો એ સંસ્કારી હોય જ ને. તો સંસ્કારી વહુ હોય ને તો એને આપણે સ્વીકારી લેવાય, અને ભાગશાળી હોય ને એને એવી વહુ મળે. ને અત્યારે જમાનો કેવો છે ખબર, છોકરીઓ મળતી નથી અને આપણે આ લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. તમે એવું કહેવા માંગો છો છોકરી નથી મળતી? આપણું ઘર સારું છે, આપણો દીકરો સારો છે તો છોકરી કેમ ન મળે? મેં મારા ભાઈને વાત કરી હતી અને આના કરતા સારી છોકરી હોત. છોકરીમાં કાંઈ નથી લેવાનું અને ખબર નહીં હું જોઈને એને લગ્ન કર્યા છે. અરે આપણા દીકરાને પસંદ આવી ગઈ ને એટલે બસ આપણે એ ઓકે જ. અને તું એમ કે છોકરી તો હું કહું મળે છે પણ સંસ્કારી ન મળે ને. હવે ગમે એ છોકરી પસંદ હોય સાગરને અને એ સારી ન હોય અને સાગરને પસંદ હોય તો એ શું કામનું? આ તો સંસ્કારી છે અને આપણા સાગરિયાને પસંદ તમને ખબર પડી ગઈ? તમે હજી હતા નહીં, હજી હું તમને વાત જણાવું છું કે એ લવ મેરેજ કરીને આવ્યો છે અને સંસ્કાર છે એ તમને ખબર પડી ગઈ. એ તમે બાપ દીકરો બે મળેલા હતા એમ ને? અરે પણ તે નો કીધું કે સંસ્કારી છે એટલે તે કીધું સંસ્કારના હું ગાડા ભરાય, અને તો જ તે કીધું હોય ને સંસ્કારના હું ગાડા ભરાય, સંસ્કારી હોય તો જ. જો હવે છે ને તારે છે ને એને સ્વીકારવાની છે. નહીં સ્વીકારું, આજે નહીં અને કાલે પણ નહીં. હું એને સ્વીકારવાની નથી. અરે પણ ઓલા સાગરને ગમે છે તો પછી હું તમારે બે મા દીકરો હું દુશ્મનની એમ રહેવો એક ઘરમાં? આવતાની સાથે સાગર જેમ ભાવે તેમ મારી સાથે વર્તન કરતો હતો. આજ દિન સુધી સાગરે મારી સામે ઉકારો નથી કર્યો. આ એનો શું મીનિંગ છે? અરે પણ તું એવી રીતે એ બોલ એટલે એમ જ કહે ને. હવે એ છોકરી એને લગ્ન કરીને લાવ્યો છે ને એને પરબારી એને આ લાવ્યો નથી સમજ્યા. પહેલા તારી રજા માગી હતી એને. મેં રજા નહોતી આપી ને, પણ મેં રજા નહોતી આપી એટલે એનો કોઈ હક જ નથી થતો કે કોઈ છોકરીને કોર્ટમાં લગ્ન કરીને આ ઘરમાં લઈ આવે. જો હવે છે ને જમાનો બદલાઈ ગયો સમજ્યા. આપણે બધું કેવી નહીં એમ ન થાય. પહેલા જમાનો અલગ હતો ત્યારે મા બાપ કહેતા એમ થતા. પહેલા તો મા બાપ છોકરી જોવા ન જતા લ્યો અને પરબારા લગ્ન કરી દેતા. હવે જમાનો નથી બદલાનો,
માણસ એકબીજાનું જોઈને શીખતો થયો છે. જમાનો તો ન્યા ને ન્યા જ છે. તો પછી આપણે છે ને એની હારવાર પરિવર્તન કરવું પડે. બધા જો એમ કરતા હોય, હવે એના આપણા સમાજમાં એવું જ હાલે છે ને, છોકરી છોકરાને લઈને ભાગી જાય, છોકરો છોકરીને લઈને ભાગી જાય. આખા આગળ આપણે જો વિરોધ કર્યા કરવી ને તો આખી જિંદગી વિરોધ કરવામાં જ વહી જાય. એટલે જેવું છે એમ કે હા ભાઈ જેવી મરજી એમ કરીને સ્વીકારી લે ને. હવે જે હોય પણ ઈ છોકરી આ ઘરમાં આવી છે, જ્યાં સુધી ઈ મોટી વહુની જેમ કરિયાવર એટલો નહીં લાવે ને ત્યાં સુધી આ ઘરમાં સ્વીકારવાની જ નથી. તમારે જે કરવું એ કરો. અરે પણ કરિયાવર કઈ કરિયાવર એમ કે થોડો કઈ માર્કેટમાં મળે છે વેચાતો, અને એ કઈ તો થોડો તેવડ ન હોય બાપને કરિયાવર લેવાની તો કોઈ છોકરા સાથે લગ્ન જ ન કરાય, વાંઢું રહેવાય. તો તારો દીકરો ઈ એમનો ઈ એને પકડી હોત તો કે હું નહીં લગ્ન કરું, જો આની હારે લગ્ન કરવા નહીં જો ને તોય તો ઈ વાંધો ન રહે. બે બાપ દીકરો સરખા છે. મીરા બહુ જી મમ્મીજી. શું કરો છો? કંઈ નહીં, કામ. આ ઘરમાં એક વહુ હોય, બે વહુ હોય કે ત્રણ વહુ હોય, પણ કામ તો મારે જ કરવું પડે ને. કોણે કીધું કે તારે જ કરવાનું? આ એટલા માટે જ હું રસોડામાં આવી હતી કે તું શું કરી રહી છે, અને એ જાણ કરવા માટે કે આ ઘરમાં હવેથી તારે કોઈ પણ કામ અડવાનું નથી. કેમ? મારો મતલબ શું કામ? કાંઈ ભૂલ થઈ ગઈ મારી? ભૂલ નથી થઈ. ભૂલ જે વ્યક્તિએ કરી છે એને ભોગવવાની છે. એટલા માટે જ આપણે અહીં આરામ કરવાનો છે. પણ મમ્મીજી, હું સમજુ તો છું કે તમે શું કહેવા માંગો છો, પણ તમને એવું નથી લાગતું કે આ ઘરમાં અન્યાય થતો હોય એમ? જ્યારે હું પરણીને આવી તો હું કેટલી બધી વસ્તુઓ લઈને આવી હતી, પણ જ્યારે મેડમ એટલે કે આ હેતલ પરણીને આવી છે તો એ કંઈ લઈને નથી આવી, તો ખોટું તો કહેવાય ને? ખોટું જ કહેવાય. અને હું જાણું પણ છું કે આ ઘરમાં મારા નિયમ વિરુદ્ધ ખોટું થઈ રહ્યું છે. પણ તકલીફ ક્યાં છે કે તારા દિયરે એને કોર્ટમાં લગ્ન કરીને લઈ આવ્યું છે. એટલા માટે કાનૂની દ્રષ્ટિએ આપણે એને ઘરમાંથી બહાર ન કાઢી શકીએ. પણ એવું તો કાનૂન નથી કહેતું ને કે આપણે એને હેરાન ન કરી શકીએ. એ વાત તો છે, પણ જો હેરાન કરવામાં પણ ધ્યાન રાખવું પડે આજકાલ. કેમ? એ જ હોશિયાર છે, આપણા જેવી નથી. આઈ મીન મારા જેવી નથી ભોળી. હું હતી કે બિચારી એટલી ભોળી હતી ને કે તમે જેટલી કહીને એટલી બધી વસ્તુ લઈને આવી, એ તો કઈ લઈને આવી નથી. અને ઉપર જતા તેવર તો આખા ગામના છે. તને શું લાગે છે કે આ નાની વહુ જે આવી છે એને હું સુખેથી જીવવા દઈશ, અહીંયા સુખેથી રહેવા દઈશ? મને કેવી રીતે ખબર પડે? બિલકુલ નહીં. તું જે વિચારી રહી છે ને એવું બિલકુલ નહીં થાય. કારણ કે આ ઘરમાં નિયમ છે કે બે દીકરાઓ છે, બે દીકરાની વહુઓ એક સરખો જ દહેજ લઈને આવે. સાંભળ મીરા, હવે બધું જ કામ હેતલ કરશે આ ઘરમાં, અને તને એક પણ કામ કરતા જોઈ તો મેળ નહીં આવે. અરે મમ્મીજી, મારે ક્યાં કામ કરવું જ છે? હું તો કહું જ છું કે બધું કામ એની પાસે કરાવો. પણ જો આ તમે છે ને ચાલાકી નહીં કરતા મારી સાથે. સાચું તમે મારી કોર જ છો ને. એકવાર આ જીભમાંથી જે શબ્દ નીકળી ગયા ને હે નીકળી ગયા, ક્યારેય આમાં ફેરફાર નહીં આવે. એ વાતને યાદ રાખજે. સરસ, ચલો છેલ્લે કોઈ તો મને મળ્યું કે જે મારા જેવું છે. મમ્મીજી ખરેખર આ તમારા જેટલો પ્રેમ મને કોઈ ના કરી શકે. અને રહી વાત આ હેતલની, તો એને કહેજો કે કરિયાવર લઈને નથી આવીને તો હવે એને કામ કરીને પૈસા ચૂકવવા પડશે. તું ચિંતા કરમાં. આ તારી સાસુને એવી ગેમ રમતા આવડે છે ને કે એ ગેમમાં ક્યારેય કોઈ બચી નથી શક્યું. હંમેશા ગેમ હું જ જીતતી આવી છું. તો પછી આ હેતલ શું ચીજ છે? એ તો ખબર છે મને. મારો મતલબ છે કે ખબર છે મને કે તમે બહુ સારા છો, તમે બહુ હોશિયાર છો, સમજદાર છો. આ તમારી પાસે કોઈની ગેમ નહીં ચાલે. પણ એ હેતલ છે મમ્મીજી, એનું કાંઈ નક્કી નહીં. આ કહેવાય ને કે અમુક માણસોને આદત હોય ભોળા બનીને બધું છીનવી લેવાની. કોને ખબર કે સાગરભાઈને પોતાની સાઈડ કરી લે અને આપણને હેરાન કરે તો શું ફરક પડે? સાગરને એની તરફ કરી લે તો શું ફરક પડે? હું એકલી જ કાપી છું. સાગરનું આજ દિન સુધી આવ્યું છે ઘરમાં કે હવે આવે? બિલકુલ નહીં. તમારી પાસે કોઈનું થોડી ચાલે. મારું પણ એટલે
બરાબર છે એમ કહેવા માંગુ છું કે તમે જ આ ઘરના હેડમાસ્ટર કહેવાય, તમે આ ઘરના હોમ મિનિસ્ટર કહેવાય. તમે કહો ને એટલું જ કરવું પડે બધાએ, બસ. એક બાજુ તારા સસરા એ પણ સાગર તરફ બોલે છે, પણ એમને નથી ખબર કે હા બધું નહીં ચાલે એ લોકોની વાત બધી. હા જે કરી રહ્યા છે ને એ ક્યારેય એ લોકોની વાત આગળ ચાલવા જ નહીં દો. સાંભળ મીરા, હવે તારે આજથી તારા રૂમમાં જ આરામ કરવાનો છે. તારા રૂમમાં જ જમવાની ડીશ આવી જશે, સમજી? મમ્મી કઈ કામ હતું? હા, નેપકિન થી શું સાફ કરી રહી ટીવી? હા. તો તમારા બાપના ઘરમાં આટલા સારા નેપકિનથી ટીવી સાફ કરો છો? મમ્મી હા, ઘરમાં વધારાના કપડાં મને ક્યાંય મળ્યા જ નહીં. ભાભીને 2-3 વાર પૂછ્યું પણ એણે કંઈ જવાબ ન આપ્યો, એટલે થયું કે આનાથી સાફ કરીને તો પછી. પૂછીને કરતા શું થાય છે? મમ્મી આ ઘરમાં ખબર ન પડતી હોય ને તો પૂછવાનું 10 વખત કે આ વસ્તુ કરું કે ન કરું. જવાબ આપે તો પૂછું ને, પૂછ્યું જ હતું મેં. પણ આ ઘરમાં તારી જેઠાણી મહત્વની છે કે હું? તારી જેઠાણીને પૂછવાનો હક છે કે મને પૂછવાનો હક છે? તમે મંદિરે ગયા હતા. તો મંદિરેથી પાછી આવવાની હતી ને, તારે નથી પૂછાતો? તમે આ કઈ રીતનો વ્યવહાર કરો છો? જે જોઈ રહી છો ને એ રીતનો વ્યવહાર કરી રહી છું. અને મેં તને પહેલા કીધું હતું ને કે ઘરના કામ પછી કરજે, પહેલા મારું નાસ્તાનું કરજે, મારો કબાટ સાફ કરજે, મારો બેડ સાફ કરજે, મારી રૂમ સાફ કરજે. કેમ જોર પડતું તું? થયું કે પેલા ટીવી ને એવું સાફ કરી નાખું. અચ્છા, એટલે તારે તારા મનમાં આવે એ કામ મહત્વનું છે, પણ આ ઘરની સાસુ, આ ઘરની વડીલ, આ ઘરની મોભી જે કામ ચીંધે છે એ મહત્વનું નથી. આ ગરીબ છોકરીઓની આ જ તકલીફ હોય છે. એક તો દહેજનો કઈ વાત નહીં, કોઈ કરિયાવર લાવે નહીં, મા બાપ પાસે 2 રૂપિયા ન હોય, અને દીકરીઓ લવ મેરેજ કરીને એવા ઘરમાં પરણીને જાય ને કે ત્યાં મોજશોખ કરવા મળે છે. જો મમ્મી, હું તમારા રૂમમાં જતી જ હતી, પણ ભગવાને છે ને 2 જ હાથ આપ્યા છે મને. એક સાથે કેટલી જગ્યાએ પહોંચું. ભાભી કે આ કરી નાખો, તમે કહો આ કરી નાખો. મમ્મી તમને તો ખબર છે ને કે ભાભી કંઈ કામ કરતા નથી, થોડી ઘણી મદદ કરાવે. એટલે તું હવે આ તારી જેઠાણીનો વધાર કરીશ? મમ્મી હાથ છોડો ને. આ જે તારી જેઠાણીનું નામ લીધું, આજ પછી ક્યારે નામ લીધું છે ને તો મારા જેવી બુઢી કોઈ નથી. ને સમજી? આ જે કહું ને એ બધું તારે કામ કરવાનું. મારી સામે જીભ ચલાવી છે ને તારી જીભ ખેંચી લઈશ. મને કહો છો તમે આટલું બધું? ભાભીને પણ 2 શબ્દો કહો. કહ્યું ને, એ ઢગલા બંધ કરિયાવર લાવી છે. જેટલું લિસ્ટમાં મેં લખી આપ્યું હતું ને એના માવતરને એ બધો જ દહેજ લાવી છો. અને તું એમનો આવી છો ને એટલે અમે કહીએ ને એમ જ તારે કરવાનું છે. બીજા વહીવટમાં પડવાનું નથી થતું. જો મમ્મી, ભાભી લાવ્યા કારણ કે ભાભીના માવતર પહોંચી વળે એમ હતા. અને તો તારા માવતરે તેવડ નહોતી ને તો તારે લગ્ન નહોતા કરવા, કુંવારું રહેવાનું હતું. અને જો લગ્ન કરવા હતા તો તારા માવતર જ્યાં ગોતી આપે ત્યાં કરવા હતા. તમને તમારા માવતરે લગ્ન કરાવ્યા ત્યારે દહેજ આપ્યો હતો. એટલે તું મારા માવતર તરફ જઈશ? હા મમ્મી બોલીશ? કેશ એટલે તું મારા માવતર તરફ જઈશ? સાંભળી લેજે, આજે મારા મા બાપ તરફ ગઈ છો, આજ પછી ક્યારે ગઈ છો ને તો ભૂલી જજે કે તું આ ઘરમાં ટકી શકીશ. સમજી? તમને તો ખબર છે કે દહેજ એ બહુ મોટો ગુનો કહેવાય. તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી કે દહેજ એ બહુ મોટો ગુનો કહેવાય. સમજી? અને આ ઘરમાં એ પ્રથા છે, રહેશે અને ચાલતી રહેશે. વાહ, હા સારું કહેવાય. તમારે અમને સમજાવવાના હોય એની બદલે અમે તમને સમજાવીએ છીએ. મને પણ સમજાવવાની કોઈ જરૂર નથી. હું પહેલેથી સમજેલી છું, મને બધી જ ખબર છે. અને
આજ પછી હું તને કહું ને એટલું જ કામ કરજે. વધારાની ચાલાકી કરી છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. જે કીધું ને કામ કરજે. કંઈ સમજાતું નથી શું કરું ને શું ન કરું. એક જગ્યાનું કામ કરું તો બીજી જગ્યાએથી બોલે, બીજી જગ્યાનું કામ કરું તો ત્રીજી જગ્યાએથી બોલે. હા હેતલ, અરે શું થયું? કેમ તારી આંખમાં જળજળી આવી ગઈ? શું કરું સાગર, તમે કીધું હતું ને એ જ વસ્તુ થઈ. આ ઘરમાં બધા મને મેણા ટોણા તો મારે જ છે, સાથે સાથે કામ પણ એટલું કરાવે છે. આટલું કામ તો એક જાનવર હોય ને એ પણ ના કરી શકે. હા હેતલ, મને ખબર જ હતી કે મારા મમ્મીના વિરુદ્ધ જઈને જો આપણે લગ્ન કરીશું ને તો આવું તો કંઈ થવાનું જ છે. પણ મને એ નહોતી ખબર કે તારી સાથે આ ઘરમાં બહુ ખરાબ વર્તન થશે. મને એવું હતું કે ખાલી માત્ર મારા મમ્મી તને સંભળાવશે, પણ આ બધું જ કામ તારી પાસે કરાવશે એ મને ખબર નહોતી. જેવું હત ને એ બધી ભાન હત ને મને તો હું તને પરણીને આ ઘરમાં જ ના લાવત, ના તને સાગર, હેરાન જ ના કરત. આવું શું કરવા બોલો છો? મારા નસીબ. મમ્મીને તો સમજાય, પણ સાથે સાથે ભાભી પણ એવો જ વર્તન કરે છે મારી સાથે. ઘરમાં કોઈ કામ નથી કરવું, એક કામ કરતા હોય તો બીજું કામ આપી જાય, અને એ કામ હજી થયું ના હોય ત્યાં ત્રીજું કામ પણ સાથે સાથે થઈ જવું જોઈએ. એમાં વાંક ભાભીનો નથી. સાચું કહું ને તો ભાભી આવા નહોતા, પણ કહેવાય છે ને કે કાળિયા પાસે ધોળીઓ બાંધો ને તો વાન ન આવે, પણ હાન તો જરૂરથી આવી છે. ભાભી સાથે પણ શરૂઆતમાં મમ્મી આવું જ વર્તન કરતા હતા, અને ભાભીના પિયરિયાઓ પાસે પણ મમ્મીએ દહેજની માંગણી કરી હતી. જોકે ભાભીનો પરિવાર તો સદ્ધર હતો, એટલે મમ્મીએ જેટલો પણ દહેજ માંગ્યો ને એટલો ભાભીના ઘરેથી આવ્યો હતો. પણ તારા ઘરેથી કંઈ કરિયાવરમાં કે દહેજમાં નથી આવ્યું ને એ જ મમ્મીને ખટકે છે, એટલા માટે જે તને હેરાન કરે છે. મેં પણ જો મમ્મીને હેતલ, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે છું. મેં તારા બાને પણ કહ્યું હતું અને તને પણ કહું છું કે થોડોક સમય જાળવી જશે, બધું જ ઠીક થઈ જશે. અને રહી વાત મમ્મીની, તો એની સાથે આપણે શું કરવું ને એ આપણે વિચારી લઈશું. અને જો બહુ થયું ને આવું તો આપણે આ ઘર છોડીને જ જતા રહીશું. આપણે આપણી રીતે આપણી જિંદગી જીવીશું. ઘર છોડીને તો ના જવાય. મારા માટે થઈને તમારે મા દીકરાઓને શું કરવા અનપાન કરવાની? કેમ તારા માટે અમારે હેરાન થવાની જરૂર નથી? એટલે જો તું મારી પત્ની છે, મને પરણીને આ ઘરમાં આવી છે, તો મારી પણ ફરજમાં આવે કે જે વ્યક્તિ મારા પર વિશ્વાસ મૂકીને મારા ઘરમાં આવી છે ને એ વ્યક્તિને મારા ઘરમાં કોઈ વાતની ઉણપ ના રહે, કોઈ વાતનું દુઃખ ના થાય. સાચું કહું ને સાગર, તો મારે તમને આ વાત કરવી જ નહોતી, પણ આજે તો મમ્મીએ હદ કરી નાખી. મારી ઉપર હાથ પણ ઉપાડી લીધા. શું? હા શું વાત કરે છે? મમ્મીએ તારા પર હાથ ઉપાડ્યો? હા, એટલા માટે જ તો આજે તમને વાત કરવી પડી. નકર મેં તમને કીધું જ હતું કે તમારા માટે થઈને હું બધું સહન કરવા તૈયાર છું. પણ હેતલ, તારે હવે સહન કરવાની કોઈ જરૂર નથી. તો ધીરજ રાખ. થોડાક જ સમયમાં હવે આપણે કંઈ વિચારી લઈશું અને કંઈક તો કરીશું, જેથી કરીને મમ્મીને છે ને સાચી ભાન આવે અને તારી સાથે આવું વર્તન ના કરે. મારા બા તો કેટલાય દિવસથી કહે છે કે અહીંયા આવતી રહે. તો એક કામ કર ને, થોડાક દિવસ ત્યાં રોકાવા જતી રહે. એ બાને તને પણ સારું રહેશે અને તારું મન પણ લાગ્યું રહેશે. પણ તમારું? મારી ફિકર ના કર, હું તો અહીંયા છું જ ને. હેતલ,
આજે ઘણા દિવસે તને આવેલી જોઈને રાજીના રેડ થઈ ગઈ છું. સાચું કહું ને તો મારે તો કેટલાય દિવસથી આવવું હતું, પણ આ જો ને ઘર કામમાંથી નવરી જ નથી થતી. બેટા સાસરું એને જ તો કહેવાય. હમ પિયરમાં જે મજા કરી લીધી હોય ને એ બધી સાસરીમાં ન મળે. પિયરમાં તો કેવું હોય કે કામ પડ્યું હોય, તું મોબાઈલ લઈને બેઠી હોય તોય મને એમ થાય કરશે બિચારી, ક્યાં જવાની છે, કામ તો થયા કરશે. પણ સાસરીમાં એવું ન હોય. સાસરીમાં તો આપણા મોજ શોખ બધું એક બાજુ, કામ પહેલાં, નહીં તો પછી સાંભળવું પડે. અને સાંભળવામાં ગાળ તો માને જ ખાવી પડે કે કાંઈ શીખવાડ્યું નથી. સાચી વાત છે બા તમારી. તમારી તબિયત કેવી છે હવે? સારી છે હું બેટા. વચમાં કંઈક પગ દુખતો હતો ને? જો બેટા એ તો ઉંમર થઈ એટલે એ તો બધું રહેવાનું જ છે, પણ એના ગાણા ગાઉં ને તો ન મને મજા આવે ન તને મજા આવે, એટલે હું તો ચલાવ્યા જ કરું. અને હા, તને કહેવાથી મટી જવાનો છે નહીં ને? એ એનું કામ કરે, હું મારું કામ કરું. બા મારે તમને એક વાત કહેવી છે. તમે શું તો નહીં કરો ને? નહીં, સારા દિવસ છે. ના, વાત બીજી જ છે. બોલ. ત્યાં મારા સાસરિયામાં છે ને આમ તો બધા સારા જ છે, પણ મારા જેઠાણી અને મારા સાસુ આ બંનેનો ત્રાસ બહુ વધી ગયો છે મારા ઉપર. આજે તો મારી સાસુએ મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો. બસ એકની એક જ વાત, દહેજ દહેજ ને દહેજ, બીજી કોઈ વાત જ નહીં. અને મારા સાસુએ તો મારા ભાભી પ્રત્યે એવા કાન ભર્યા છે ને કે એ તો કંઈ કામ જ નથી કરતા. સાચું કહું ને બા, તો એક કામ હજી તો કરતી હોય ને ત્યાં માથા ઉપર આવીને 4 કામ હોય. ચારેય કામ એકસાથે જ થવા જોઈએ. હું શું કરું શું નહીં કંઈ સમજાતું નથી. કન્ફ્યુઝ થઈ ગઈ છું હું. એક વાત કહું બેટા, જ્યારે તું અને સાગર લગ્નની વાત લઈને આવ્યા હતા ને ત્યારે મેં આ શંકા કરેલી. ખબર છે કે તમે મોટા ઘરના છો, અમે તો બહુ નાના છીએ, હું નહીં આપી શકું. ત્યારે સાગરે મને શું કીધેલું, તમે જરાય ચિંતા નહીં કરો, હું હેતલને ક્યાંય ઓછું નહીં આવવા દઉં. અને મેં કીધું હતું કે આખો દિવસ તો એણે તમારા મમ્મી સાથે રહેવાનું છે ને, તો પણ એણે કીધેલું કે એ બધું હું સંભાળી લઈશ. તો તે સાગરને કંઈ વાત કરી બેટા? હા બા, મેં સાગરને વાત કરી હતી અને સાગરે જ મને અહીંયા મોકલી છે કે થોડાક દિવસ તું રોકાઈ આવ એટલે તારું માઇન્ડ ફ્રેશ રહે. જો બા, સાગરને તો મારાથી કોઈ ઇશ્યુ નથી. એ તો ઉલટાનો મારો સાથ આપે છે, મને બહુ સપોર્ટ કરે છે સાગર. એટલે આમાં સાગરનો તો કોઈ વાંક જ નથી અને એમનો સ્વભાવ પણ બહુ સારો છે. પણ મને એવું થાય છે કે આ વસ્તુ થઈ રહી છે ને એ બહુ ખોટી થઈ રહી છે. આનો કોઈ રસ્તો પણ મારી પાસે નથી કે હું કઈ રીતે આ વસ્તુને થતી રોકું. મારી પાસે છે. શું બા? સૌથી પહેલાં જીવનનો એક મંત્ર જે તું તારા અહીંયા બરાબરનો છાપી દે છે કે થડ મજબૂત હોય ને તો ડાળ પાંદડા તો હલ્યા કરે, બહુ ધ્યાન નહીં આપવાનું. સાગર મજબૂત છે ને? હા બા. એને તારા માટે પ્રેમ છે, લાગણી છે, વિશ્વાસ છે, ભરોસો છે. બસ. તો આ જેઠાણી સાસુ એ બધા તો બોલ્યા કરે. અને આમે તે સ્ત્રીનો સ્વભાવ જ છે કે બસ દહેજ જોઈએ, કરિયાવર જોઈએ, લોભ લાલચ, બધું હડપવાની વૃત્તિ, આ બધું સ્ત્રીમાં જ હોય છે, પુરુષમાં નહીં. એટલે એ લોકોના સ્વભાવને ઓળખીને એ લોકો જે બોલે ને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. બા બોલે ને ત્યાં સુધી ઇટ્સ ઓકે, બટ જ્યારે હાથ ઉપાડે ને ત્યારે એવું થાય કે મેં આ ઘરમાં આવીને કંઈ ખોટું કર્યું છે કે આ લોકો જે કરી રહ્યા છે એ સાચું કરે છે. સમય બહુ બળવાન છે. અત્યારે ભલે એ લોકો એના અહંકારમાં, અભિમાનમાં, તારી સાથેની નફરતમાં જીવતા હોય, પણ એક સમય એવો આવશે કે એ લોકોને તારી સામે ઝૂકવું જ પડશે, નમવું પડશે. થોડીક ધીરજ રાખ બેટા, અને હંમેશા ધ્યાન રાખજે
જ્યારે રાત એકદમ કાળી થઈ જાય ને, એકદમ કાળી, સામેવાળાનું મોઢું પણ ન દેખાય, ત્યારે સમજી જવાનું કે હવે સુખનો સૂરજનું કિરણ આવવાનું છે. થોડીક ધીરજ રાખ બેટા, થોડુંક સહન કર. અને એક વાત યાદ રાખજે, સીતાજી જેટલું તો સહન નથી કરવું પડતું ને. હા, તારી સાથે તો તારો સાગર પણ છે ને. બસ, અને છતાંય જો તારાથી સહન ન થાય ને તો મને કહેજે, આપણે છૂટું કરી નાખશું. ના બા, તમને તો ખબર છે ને કે સાગર વગર હું 1 મિનિટ પણ નથી રહી શકતી. હા. એ વસ્તુ તો ખોટી છે. કંઈ નહીં, તમે જે કીધું ને એ થઈ જશે. સાગર તો તારી શક્તિ છે. ચાલો હસો, અને હવે આપણે બંને ચા પીશું. મીરાબો, મીરાબો, અહીંયા આવો તો. શું છે મમ્મીજી? મીરાબો, સાચું કહું ને તો મારી તબિયત બહુ જ ખરાબ છે. તેમાં સાચું કે ખોટું કહેવાની ક્યાં વાત છે? તમે કહ્યું કે તબિયત ખરાબ છે તો હા, ખરાબ હશે. તમારી ફરજમાં આવે છે કે મારી તબિયત ખરાબ છે તો મારી સાથે રહેવું. એ મારી ફરજ નથી, સમજ્યા તમે? ક્યાં ના ખાસિયા રાખો છો? આ બધું બગડે છે મમ્મીજી ઘરમાં, સમજતા કેમ નહીં હોય? સાચું કહું ને બહુ, માણસની પારખ ત્યારે જ થાય કે જ્યારે એ બીમાર પડે, ત્યારે જ ખબર પડે કે કોણ સેવા કરે છે. મેં તમને હથેળીમાં રાખ્યા છે, છતાં પણ તમે મારા આવા સમયે મારી સેવા કરવામાં નકારો છો. તો હું શું કામ સેવા કરું? તમારા પતિ છે, તમારા દીકરાઓ છે, તમારી ફેવરેટ વહુ પણ છે, એને બધાને કયો મળીને સેવા કરે. હું અહીંયા તમારી સેવા કરવા માટે નથી આવી. અને એક વાત એ કે જો હું બીમાર પડી હોત તો શું ભરોસો કે તમે મારી સેવા કરતા હોત? તમે પણ આવું જ કરતા હોત તો. અને આ એક વાત તો કહેતા ભૂલી જ ગઈ તમને હું. આ તમે મને સાચવીને કોઈ નવાઈ નથી કરી મમ્મીજી. આટલા ઘરેણા લઈને આવી, આટલી વસ્તુઓ લઈને આવી, તમારા ઘરમાં જે વસ્તુ બાકી હતી ને બધું દહેજમાં હું લઈને આવી, એટલે તમે મને પ્રેમ કરો છો. બાકી તમે છે ને એક નંબરના ચાલાક વ્યક્તિ છો. આ હેતલને તમે કેટલી હેરાન કરી અત્યાર સુધી. હેતલને હેરાન કરવામાં તમે કાંઈ જ બાકી નથી મૂક્યું, કારણ કે એ વસ્તુઓ લઈને નથી આવી. અને કદાચ જો હું વસ્તુ લઈને ન આવી હોત તો મારી પણ એવી જ હાલત હોત. મીરાઓ, સેવા નથી કરાવી તમારી પાસે, પણ મહેરબાની કરીને જ્યારે ઘરમાં દર્દીના ખાટલા હોય ને ત્યારે આવી રીતના વર્તન તો ન કરો. અચ્છા, દર્દીનો ખાટલો તો જાઓ હોસ્પિટલમાં, સિવિલમાં ઘણી બધી જગ્યા પડી હશે, ત્યાં જઈને બેસો એટલે આ ઘરમાંથી જગ્યા થાય. ઠીક છે, જેવું નસીબમાં લખ્યું હશે ને એવું થશે. નસીબ નહીં, તમારા કર્મોનું ફળ મળે છે તમને. તમે મારી પાસે દહેજ મંગાવડાવ્યું હતું ને લગ્ન પહેલા. બહુ પાવર હતો તમને કે આ ઘરમાં હું કહીશ એમ જ થશે, પણ જરૂરી નથી. સમયની સાથે પરિસ્થિતિઓ બદલાય છે અને અત્યારે એવું જ થયું છે. તમારી પરિસ્થિતિ અત્યારે બદલાઈ ગઈ છે મમ્મીજી, એટલે શાંતિથી પડ્યા રહો અને હવે કોઈ પણ કામ બાબતે મને નહીં બોલાવતા, સમજ્યા? ખાલી દવા તો પહોંચાડી જાઓ. મીરાઓ, મમ્મી, મમ્મી શું થયું છે? હા જુઓ, તમારી તબિયત સારી નથી એટલે તમે આમ રોવો ને. એ શું થયું છે? મને વાત કરશો તમે? કંઈ નહીં દીકરા, શરીરમાં શું થોડીક બીમારી આવી, ત્યાં લોકોના રંગ દેખાવા માંડ્યા. જેને વાલા રાખ્યા એ દૂર થયા અને જેને નકાર્યા, ઘરમાં જ્યારથી પગ મૂક્યો ત્યારથી એ લોકોનું અપમાન કર્યું. એ લોકો અત્યારે મારી બાજુમાં આવીને ઊભા છે. શું મમ્મી? ખાલી મીરા વહુ પાસે, ખાલી મોટી વહુ પાસે દવા જ માંગી, સેવા પણ કરવાનું નથી કીધું, છતાં પણ જેમ ભાવે તેમ સંભળાવવા માંડી. જુઓ મમ્મી, હા તમે રોવાનું બંધ કરી દો. હું છું ને, હું તમારી સેવા કરીશ, કંઈ જ ઓછું નહીં પડવા દો. હીરાબેન,
બા સાગર સાંભળ્યું કે તમારી તબિયત બહુ ખરાબ છે? તબિયત તો ખરાબ નથી, પણ કરેલા કરમ ભોગવી રહી છું. કહેવાય છે ને વેવાણ કે કર્મો જેવા કરો ને એવું ફળ ભગવાન અહીંયા ને અહીંયા જ આપતા હોય છે. કદાચ એવું જ થયું હશે મારી સાથે. ના હિરલબેન, આ તો પણપીડા જે માંડી હોય ને એ આપણે ભોગવવી જ પડે. અને એવી જ વખતે સારા, નરસા, પારકા, પોતાના એ બધાની કિંમત થાય. માફ કરજો, મારે કહેવું તો ન જોઈએ, પણ અત્યાર સુધી તમે તમારી મોટી વહુને બહુ રાખતા હતા, બહુ સાચવતા હતા. એટલા માટે કે ગાડા ભરીને કહી શકાય ને એટલો કરિયાવર લાવેલી. જ્યારે મારી દીકરી 4 કપડાં લઈને આવી હતી, તમને નહોતી ગમતી. પણ હિરલબેન, સાચું કહું ને તો રૂપિયો, પૈસો એ બધું માંદગી વખતે કામ નથી આવતું. એ વખતે પોતાના અને પોતાનાની લાગણી જ કામ આવે છે. જાણો છો વેવાણ કે પોતાના જ કામ આવે છે, પણ પોતાનાને પોતાના તરીકે માન્યા હોય ને તો ખરા સમયે કામ આવે. પણ તમારી દીકરીને ક્યારે મેં પોતાના ઘરની વહુ માની જ નથી, છતાં પણ આ સમયે મારી બાજુમાં બેઠી છે. એ જ તો વાત છે મમ્મી. કારણ કે તમને છે ને પોતાના લોકો સાથે પ્રેમ નહોતો. તમને તો માત્ર પૈસાથી અને આવનારી વહુ દહેજ લઈને આવે ને એનાથી પ્રેમ હતો. પણ કહેવાય છે ને કે પૈસાથી કાંઈ બધું સુખ નથી મળતું. જે પોતાના લોકોની હૂંફ અને સાથ છે ને એ કદાચ ને કરોડો રૂપિયા પણ તમે આપી દો ને તો પણ નથી મળતું. અને જ્યારે માંદગીનો સમય આવે કે એવો સમય આવે ને ત્યારે પોતાના લોકોની હૂંફની જરૂર હોય, ના કે પૈસાની. હા, સાગરની વાત સાવ સાચી છે. એક વાત કહું બેવણ, આ મોટર, ગાડી, બંગલા, પૈસા, કરિયાવર, દહેજ એ બધી તમને સુવિધા આપે, સુખ નહીં. સુખ તો એ જ આપે જે તમારા છે, જેની પાસે લાગણીનો ખજાનો છે, જે લાગણીનું દહેજ લઈને આવ્યા છે એ જ તમારી સાથે હશે. જોયું ને, તમારી મોટી વહુ જતી રહી અને એને આપેલો કરિયાવરમાંથી તમને 1 રૂપિયો પણ વાપરવા મળ્યો છે નહીં ને? આની લાગણી તમને પૂરેપૂરી મળશે. અને હજી કહું છું, મોડું નથી થયું. ચાલો મારા ઘરે, હું તમારી સેવા કરીશ. બા ના ના, મમ્મીની સેવા તો હું જ કરીશ અને હું એમની પાસે જ રહીશ. મમ્મીને કોઈ દિવસ કંઈ ઓછું નહીં આવવા દઉં. હેતલ, મને માફ કરજો. ના ના મમ્મી, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. તમે જે કર્યું એ તમને તમારી ભૂલ તો સમજાણી ને, બસ. અને તમે મને એક્સેપ્ટ કરીને એ જ મારા માટે બહુ મોટી વાત છે. મને બધું જ સુખ મળી ગયું છે. હિરલબેન, રડો નહીં. આજ તો સાચો સમય હતો પારકાને અને પોતાનાને ઓળખવાનો, જે તમે ઓળખી લીધો. હવે મારી હેતલ અડધી રાતે પણ તમારી સાથે હશે. ચિંતા નહીં કરો. હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું કંઈ પણ કામ પડે તો મને બોલાવજો. અડધી રાતે પણ હું આવીશ. જય શ્રી કૃષ્ણ.